Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture in your subject auditing, we will discuss about the objectives of audit. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે તમારા સબ્જેક્ટ ઓડિટિંગમાં ઓડિટના હેતુઓ વિશે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે મુખ્ય 3 હેતુઓ છે. કયા છે તો કે ભાઈ મેઇન ઓબ્જેક્ટિવ્સ, પ્રાઇમરી ઓબ્જેક્ટિવ્સ, સબસિડરી ઓબ્જેક્ટિવ્સ એન્ડ અધર ઓબ્જેક્ટિવ્સ. તેમાં આપણે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ્સ એન્ડ અધર ઓબ્જેક્ટિવ્સ તો પહેલાં અગાઉ જોઈ જ લીધા હતા, બટ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે આની પહેલાંના ઓડિટિંગના લેક્ચરમાં સબસિડરી ઓબ્જેક્ટિવ્સમાં ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર તેના વિશે જોયું હતું. સબસિડરી ઓડિટનો જે પહેલો સબ પોઈન્ટ છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર, તેના વિશે આપણે જોયું હતું. આજે આપણે જોવાના છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ. એટલે કે ફ્રોડને ગુજરાતીમાં શું કહેવાય તો કે ભાઈ ગોટાળા કે છેતરપિંડી. ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ છે એ સબસિડરી ઓબ્જેક્ટિવ્સનો બીજો ઓબ્જેક્ટિવ્સ છે મેઇન, એ આપણે આજે જોવાના છીએ. ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ. તો ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ એટલે શું તો કે ભાઈ ડિટેક્શન એટલે કે શોધવું ને પ્રિવેન્શન એટલે કે અટકાવવું. ફ્રોડ એટલે શું થાય તો કે છેતરપિંડી કે ગોટાળા. બરાબર, તો ગોટાળા કે છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી. ડિટેક્શન એટલે શોધવું, પ્રિવેન્શન એટલે અટકાવવું. ગોટાળા કે છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી. જનરલી એરર આર કમિટેડ અનઇન્ટેન્શનલી બટ ફ્રોડ્સ આર ઇન્ટેન્શનલી એન્ડ પર્પઝફુલી. જનરલી એટલે શું? સામાન્ય રીતે. એરર એટલે શું? ભૂલ. આર કમિટેડ અનઇન્ટેન્શનલી એટલે કે આપણાથી ભૂલ થાય તો એ આપણે અનઇન્ટેન્શનલી ભૂલ કરી હોય. આપણે કંઈ જાણી જોઈને કે હાથે કરીને આપણે ભૂલ નથી કરતા, આપણાથી ભૂલ થઈ જાય છે અનઇન્ટેન્શનલી. બરાબર, આપણી અજાણતાથી ભૂલ થઈ જાય છે. બટ ફ્રોડ આર ઇન્ટેન્શનલી એન્ડ પર્પઝફુલી. જ્યારે ફ્રોડ એટલે કે ગોટાળા કે છેતરપિંડી છે આપણે ઇન્ટેન્શનલી એટલે કે જાણી જોઈને અને પર્પઝફુલી કરીએ છીએ. જાણી જોઈને કરીએ છીએ, આપણી જાતે કરીએ છીએ, એમ નામ થતી નથી. ફ્રોડ કનેક્ટેડ વિથ અકાઉન્ટ મે બી કનેક્ટેડ વિથ આઈધર મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ એન્ડ ઓર ગુડ્સ. ફ્રોડ્સ કનેક્ટેડ વિથ ધ અકાઉન્ટ. ફ્રોડ એટલે કે ગોટાળા છે, ભૂલ, છેતરપિંડી છે, એ શેની સાથે જોડાયેલું હોય? કનેક્ટેડ એટલે જોડાયેલું. ફ્રોડ કનેક્ટેડ વિથ ધ અકાઉન્ટ એન્ડ મે બી કનેક્ટેડ વિથ આઈધર મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ ઓર ગુડ્સ. જનરલી આપણે જોવા જઈએ તો ગોટાળા છે એ સામાન્ય રીતે શેની સાથે થતા હોય તો કે ભાઈ અકાઉન્ટ્સ, આપણે જે હિસાબો લખ્યા હોય એની સાથે મુખ્યત્વે ગોટાળા છે એ થતા હોય છે. એન્ડ આઈધર મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ, અથવા તો શું કામ તો કે ભાઈ અથવા તો આપણે રોકડ સાથે કોઈ પ્રકારની છેતરપિંડી છે કરી શકતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ. મીન્સ કે ગોટાળા છે, ફ્રોડ છે, ગોટાળા કે છેતરપિંડી છે એ કાં તો રોકડ સાથે મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ ઓર ગુડ્સ, એ કાં તો આપણે છે એ રોકડ કે વસ્તુ સાથે ગોટાળા કરતા હોઈએ છીએ અને કાં તો છે એ આપણે લખેલા હિસાબો સાથે ગોટાળા છે કરતા હોઈએ છીએ. ઓર મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ વિધાઉટ એની મિસએપ્રોપ્રિએશન. મેન્યુપ્યુલેશન એટલે શું થાય? એક પ્રકારે છેતરપિંડી થાય. કાં તો આપણે શું કરીએ છીએ? જાણી જોઈને છેતરપિંડી કરીએ છીએ કોઈ પણ અકાઉન્ટ સાથે. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ એન ઓડિટર ઇઝ ટુ ડિટેક્ટ ધ ફ્રોડ. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ અગત્યની, બધી જ જવાબદારીઓમાં સૌથી અગત્યની જો જવાબદારી હોય ઓડિટરની, ઓફ એન ઓડિટર ઇઝ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ એન ઓડિટર ટુ ડિટેક્ટ ધ ફ્રોડ. એટલે કે ફ્રોડને શોધવો. તમે જે કાંઈ પણ હિસાબોમાં ગોટાળા કર્યા છે, છેતરપિંડી કરી છે, એને શોધવું. ડિટેક્ટ એટલે શું થાય? શોધવું. એ ખૂબ મહત્ત્વની જવાબદારી છે ઓડિટરની. બરાબર. ડિટેક્શન ઓફ ફ્રોડ ઇઝ ડિફિકલ્ટ ધેન ડિટેક્શન ઓફ એરર. ડિટેક્શન ઓફ ફ્રોડ એટલે કે ફ્રોડને શોધવો. ગોટાળા છે, છેતરપિંડી તમે કોઈ પણ અકાઉન્ટમાં કરી હોય. છેતરપિંડી ઇટ મીન્સ શું કહેવા માગે છે તમને? ફ્રોડ શું કહેવા માગે છે તો કે ફ્રોડ એવી વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને હિસાબમાં ભૂલ કરતો હોય છે. જ્યારે ભૂલ છે, એરર છે એ તમારાથી ભૂલથી થાય છે, તમે જાણી જોઈને ભૂલ કરતા નથી. અને ફ્રોડ એ શું છે? ફ્રોડ ઇટ ઇઝ ઇન્ટેન્શનલી. તમે હાથે કરીને કોઈ વ્યક્તિના એકાઉન્ટ સાથે, કોઈ વ્યક્તિના ખાતામાં આવતી રોકડ સાથે તમે છેડછાડ કરો છો. બરાબર, એટલા માટે ફ્રોડને શોધવો છે ને એ અઘરો છે. એટલે એમ કીધું ડિટેક્શન ઓફ ફ્રોડ ઇઝ ડિફિકલ્ટ, એટલે કે ફ્રોડને શોધવું અઘરું છે.
ધેન ડિટેક્શન ઓફ એરર. શેની કરતાં? તો કે ભૂલને શોધવી એની કરતાં કોઈ વ્યક્તિએ જાણી જોઈને ક્યાંક ગોટાળો કર્યો હોય ને એને શોધવો ખૂબ અઘરો છે. તો ઓડિટર હેઝ ટુ ટેક મોર પેઇન ટુ ડિટેક્ટ ધ ફ્રોડ. ઓડિટરને શું કરવું પડે? ઓડિટરને વધારે મહેનત કરવી પડે છે ફ્રોડને શોધવા માટે. ગોટાળા હોય, છેતરપિંડી કોઈએ કરી હોય અકાઉન્ટ સાથે, હિસાબો ખોટા લખ્યા હોય, જાણી જોઈને હિસાબ ખોટા લખ્યા હોય, એ બધું શોધવા માટે ઓડિટરને વધારે મહેનત કરવી પડે છે. ઓડિટર હેઝ ટુ ટેક મોર પેઇન ટુ ડિટેક્ટ ધ ફ્રોડ. તો ઇટ ઇઝ જનરલી રિયલાઇઝ દેટ ઇવન અ ડિટેલ ઓડિટ મે બી નોટ uncover the certain fraud and such detection of fraud is no longer the principal objective of audit. શું કહે છે કે જનરલી એવું સામાન્ય રીતે એવું થતું હોય છે કે ડિટેક્શન ઓફ ફ્રોડ છે એ કોઈ પણ ઓડિટનો બહુ મુખ્ય કે બહુ પાયાનો હેતુ હોતો નથી. કારણ કે શું કામ? તો કે ભૂલને શોધવી સહેલી છે, પરંતુ ગોટાળા છે, ફ્રોડને શોધવો છે એ શું છે? અઘરો છે. સો ફ્રોડ આર 3 ટાઈપ્સ. તો કે ભાઈ ફ્રોડના છે એ મુખ્યત્વે કેટલા ટાઈપ છે? 3 ટાઈપ છે. કયા 3 ટાઈપ છે? તો કે ભાઈ પહેલું ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ. ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશનો મિનિંગ શું થાય? તો કે ભાઈ નાણાંની ઉચાપત અથવા તો નાણાંની સાથે થતી છેતરપિંડી. બરાબર. ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ એટલે શું? તો કે ભાઈ નાણાંની સાથે જો કાંઈ પણ છેતરપિંડી થતી હોય તો એ બધી છેતરપિંડી છે ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશમાં આવે છે. મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ. મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ એટલે શું? ગેરવર્તન, વસ્તુની ગેરવર્તન કે વસ્તુની સાથે છેડછાડ. મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ મીન્સ કે વસ્તુની સાથે ગેરવર્તન અથવા તો વસ્તુની સાથે છેડછાડ. અને ફ્રોડુલન્ટ મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ. ફ્રોડુલન્ટ મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ એટલે શું? તો કે ભાઈ હિસાબોની સાથે થતી છેતરપિંડી. મુખ્યત્વે 3 જગ્યાએ ફ્રોડ છે, 3 ટાઈપ્સના ફ્રોડ હોય. એક શું કહે છે? ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ એટલે કે નાણાંમાં થતી છેતરપિંડી. બીજું મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ એટલે કે વસ્તુ સાથે થતી છેતરપિંડી. અને ત્રીજું છે ફ્રોડુલન્ટ મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ. ત્રીજું છે એકાઉન્ટ એટલે કે હિસાબો સાથે થતી છેતરપિંડી. સો અહીંયા તમને એવું કીધું છે કે ફ્રોડ છે એને તમે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે કોના દ્વારા છે ફ્રોડ કરવામાં આવતા હોય? એક નાનો તો તમને ચાર્ટ આપ્યો છે. ફ્રોડ છે એમાં મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ એન્ડ મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ્સ છે. મિસએપ્રોપ્રિએશન 2 વસ્તુનું થાય, એટલે કે 2 વસ્તુમાં છે એ તમે ગોટાળા કરી શકો, 2 વસ્તુમાં તમે છેતરપિંડી કરી શકો. શેમાં? તો કે કાં તો કેશમાં અને કાં તો ગુડ્સમાં. ને એ કોના દ્વારા થાય? એમ્પ્લોઈઝ દ્વારા થાય, કર્મચારીઓ દ્વારા થાય. બરાબર. ફ્રોડ છે એ મુખ્યત્વે 2 રીતે થાય છે. કઈ 2 રીતે? તો કે ભાઈ ફ્રોડ છે એ મુખ્ય 2 રીતે થાય. એક છે મિસએપ્રોપ્રિએશન એન્ડ મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ. મિસએપ્રોપ્રિએશન શેમાં થાય? તો કે ભાઈ મિસએપ્રોપ્રિએશનનો અર્થ મેં તમને કીધું કે ભાઈ છેતરપિંડી. બરાબર. અને મેન્યુપ્યુલેશન એટલે છેતરપિંડી જ થાય, પણ મેન્યુપ્યુલેશનને બીજા અર્થમાં આપણે કહીએ ને તો ગેરવર્તન કહેવાય. ગેરવર્તન. અને મિસએપ્રોપ્રિએશન એટલે શું થાય? છેતરપિંડી. તો છેતરપિંડી છે એ મુખ્યત્વે 2 બાબતમાં થાય. એક તો કેશ રોકડમાં ને એક તો ગુડ્સ એટલે કે વસ્તુમાં. અને એક કોના દ્વારા થાય? તો કે ભાઈ એમ્પ્લોઈઝ દ્વારા થાય. કર્મચારીઓ જે કામ કરતા હોય, નાના નાના કર્મચારીઓ જે તે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય એના દ્વારા છે મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ કે કેશ થાય. જ્યારે મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ છે એ કેમ થાય? તો કે શોવિંગ મોર પ્રોફિટ ઓર શોવિંગ લેસ પ્રોફિટ. અને એ કોના દ્વારા થાય? ટોપ મેનેજમેન્ટ દ્વારા થાય. અકાઉન્ટ્સમાં કોઈ પ્રકારની છેતરપિંડી કરવી હોય, અકાઉન્ટ્સમાં કોઈ પ્રકારના ગોટાળા થતા હોય તો એ કોના દ્વારા કરવામાં આવે? ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે. સો there are 3 types of fraud. First is imbalancement of cash, second is misappropriation of goods, and third is fraudulent manipulation of account. ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ અને મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ છે એ કોના દ્વારા થાય છે? એમ્પ્લોઈઝ દ્વારા થાય છે. જ્યારે મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ્સ છે એ કોના દ્વારા થાય છે? ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા. અકાઉન્ટ્સમાં કોઈ પ્રકારની છેડછાડ કરવી હોય, જે પ્રોફિટ થતો હોય એની કરતાં કાં વધારે દેખાડવો અને જે પ્રોફિટ થતો હોય એની કરતાં કાં ઓછો દેખાડવો, એવું કામ છે એ કોના દ્વારા થતું હોય? સામાન્ય રીતે ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા થતું હોય છે. સો ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ. હું જેટલું અહીંયા ટીક કરાવું એટલું જ તમારે છે યાદ રાખવાનું છે. બહુ વધારે પડતું છે તમારે યાદ રાખવાનું નથી. જો વધારે યાદ રાખશો તો લેન્ધી થઈ જશે સબ્જેક્ટ. બરાબર. સો આપણે પહેલું જોઈએ ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ. કેશ મે બી મિસએપ્રોપ્રિએટેડ ઇઝીલી. કેશ મે બી મિસએપ્રોપ્રિએટેડ ઇઝીલી. શું કહીએ છે કે ભાઈ કેશ એટલે કે રોકડ છે એમાં ઝડપથી બહુ સરળતાથી તમે છે એ છેતરપિંડી કરી શકો છો. ઉચાપત કહેવાય. એક રીતે મિસએપ્રોપ્રિએશન એટલે ઉચાપત થાય, પણ આપણે અહીંયા સિમ્પલ વર્ડ યુઝ કરશું છેતરપિંડી. તો કે કેશમાં છેતરપિંડી છે ઇઝીલી થઈ જાય છે. ઇન અ બિગ બિઝનેસીસ વેર ધેર ઇઝ નો ક્લોઝ પર્સનલ કોન્ટેક્ટ બિટવીન ધ પ્રોપ્રાઇટર્સ એન્ડ એમ્પ્લોઈઝ હેન્ડલિંગ કેશ, એની પર્સન વિથ સ્કિલ એન્ડ ઇન્ટેલિજન્સ કેન મિસએપ્રોપ્રિએટ ધ કેશ. શું કહે છે કે ઇન ધ બિગ બિઝનેસીસ એટલે કે મોટા ધંધાઓમાં, વેર
ધેર ઇઝ નો ક્લોઝ પર્સનલ કોન્ટેક્ટ બિટવીન ધ પ્રોપરાઇટર્સ એન્ડ એમ્પ્લોય. એટલે શું કહે છે, પ્રોપરાઇટર્સ એટલે માલિક થાય ને એમ્પ્લોઈઝ એટલે કર્મચારી થાય. શું કહે છે કે જ્યાં ખૂબ મોટા ધંધા ઉપર, બહુ મોટા પાયા ઉપર ધંધો ચાલતો હોય અને જ્યાં માલિકો અને કર્મચારીઓ વચ્ચે બહુ પર્સનલ રિલેશનશિપ ન હોય, બહુ પર્સનલ કોન્ટેક્ટમાં ન હોય એકબીજાના, માલિક અને કર્મચારી એકબીજાના ડાયરેક્ટ ટચમાં ન હોય, પર્સનલ કોન્ટેક્ટમાં ન હોય, તો ત્યાં છે હેન્ડલિંગ ઓફ કેશ. તો ત્યાં છે એ કોઈ પણ ઇન્ટેલિજન્સ કે સ્કિલવાળો વ્યક્તિ હોય, કોઈ હોશિયાર વ્યક્તિ હોય, એ તરત જ તે નાણાંની સાથે ગોટાળો છે કરી શકે છે, નાણાં સાથે છેતરપિંડી કરી શકે છે. શું કામ? તો કે અહીંયા માલિક કર્મચારી નથી ઓળખતો અને કર્મચારી માલિકને નથી ઓળખતો. બરાબર? કોઈ એકબીજાનામાં પર્સનલ રિલેશનશિપ છે જ નહીં, પર્સનલ કોન્ટેક્ટમાં એકબીજાના છે જ નહીં. તો એવી જગ્યાએ એની પર્સન, કોઈ પણ વ્યક્તિ પોતાની સ્કિલ, આવડત અને ઇન્ટેલિજન્સ, બુદ્ધિ કે ચાતુર્યથી ઝડપથી છે મિસએપ્રોપ્રિએશન એટલે કે કેશની સાથે, નાણાં સાથે છેતરપિંડી કરી શકે છે. ઇન અ ટ્રાન્ઝેક્શન ઓફ રિસિપ્ટ્સ ઓફ કેશ આઈધર ઇટ મે બી ટોટલ ઇનકરેક્ટ ઓર ઇટ મે બી રેકોર્ડેડ એટ ધ લેઝર ફિગર. કેવી રીતે કદાચ જો હવે એને કોઈ દિવસ એને કદાચ ભૂલ કરવી હોય કેશમાં, તો કેવી રીતે કોઈ વ્યક્તિ કેશમાં ભૂલ કરી શકે? તો કે ઇન અ ટ્રાન્ઝેક્શન ઓફ કેશ રિસિપ્ટ. કેશ રિસિપ્ટ એટલે શું? નાણાંની આવક. નાણાં જ્યાંથી આવતા હોય, રિસિપ્ટ એટલે આવક થાય એક પ્રકારે. નાણાં જ્યાંથી આવતા હોય, આઈધર ઇટ મે બી ટોટલી અનરેકોર્ડ, કાં તો જ્યાંથી એની પાસેથી ધંધામાં નાણાં આવે છે એ ટોટલી એ પ્રકારનું નાણાં આવતા હોય એવું ટ્રાન્ઝેક્શન કોઈ રેકોર્ડ જ નથી કરતા, એટલે કે હિસાબોમાં લખતા જ નથી એમ. ઓર ઇટ મે બી રેકોર્ડેડ એટ અ લેઝર ફિગર, અથવા લખે છે તો ઓછા ફિગરથી લખે છે. શું કહેવા માગું છું? તો ભાઈ તમારા ધંધામાં કોઈ પણ વ્યક્તિ છે એની પાસેથી તમારી પાસે 1 લાખ રૂપિયા આવે છે, બરાબર? તો એઝ અ કેશિયર તમારા માલિક સાથે બહુ તમારે રિલેશનશિપ છે નહીં, તો એઝ અ કેશિયર તમે શું કરશો? કાં તો તમે ટોટલી એ અમાઉન્ટને રેકોર્ડ જ નહીં લખો, એટલે કે એનો તમે નોંધ જ નહીં કરો હિસાબી ચોપડા ઉપર, અને કાં તો ઇટ મે બી રેકોર્ડેડ લેસર ધેન ધ અમાઉન્ટ, એટલે કે જેટલી અમાઉન્ટ તમને મળી હોય, 1 લાખ મળ્યા હોય, તમે કદાચ 80,000 જ લખો. બરાબર? તો આવી રીતે નાણાંમાં છેતરપિંડી છે એ થઈ શકે છે. એન્ડ ધેર બાય આઈધર ટોટલ ઓર પાર્શિયલ કેશ રિસિપ્ટ મે બી પોકેટેડ બાય ધ કેશિયર. અથવા તો શું થાય? તો કે ભાઈ જેટલી, માનો કે એણે 80,000 રૂપિયા ચોપડે લખ્યા, હિસાબી ચોપડે છે 80,000 લખ્યા છે, એ અકાઉન્ટ્સમાં છે 80,000 લખ્યા છે, તો 80,000માંથી જો એને લાખ રૂપિયા મળતા હોય, બરાબર, લાખ રૂપિયા એને મળતા હોય, તો છે એ કાં તો કેટલા લખે છે? તો કે ભાઈ 80,000 જ લખે છે. તો 20,000 એ શું કરે છે? પાર્શિયલી ઓર ટોટલ કેશ રિસિપ્ટ મે બી પોકેટેડ બાય કેશિયર, એટલે એ શું કરે છે? પોતાના પોકેટમાં એટલા પૈસા નાખી દે. કેટલા? તો કે ભાઈ 20,000 રૂપિયા છે એ પોતાના પોકેટમાં છે એ નાખી દે. તો સિમિલરલી ઓન અ પેમેન્ટ ઓફ કેશ ફોલ્સ પેમેન્ટ મોર ધેન ધ એકચ્યુઅલ અમાઉન્ટ પેડ ઓર નોટ બી રેકોર્ડેડ ધેર બાય ધ અમાઉન્ટ ઓફ ફોલ્સ અમાઉન્ટ ઓર એસએસ અમાઉન્ટ મે બી પોકેટેડ. એવી જ રીતે શું થાય? તો કે ભાઈ તમે કોઈને ચૂકવણીની વાત કરવાની હોય, આ તો રિસિપ્ટની વાત થઈ. રિસિપ્ટ એટલે ધંધામાં જે રોકડ આવતી હોય એની વાત થઈ. હવે એવી રીતે પેમેન્ટમાં તમે કોઈને ચૂકવણી કરતા હો એમાં પણ એવું થાય. તમારે ચૂકવવાના હોય ને કે તમે વધારે અમાઉન્ટ છે એ કેશિયર પાસેથી લઈ લો અને તમે બાકીના પૈસા છે એ તમારી જેબમાં નાખી દો. તો ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે કેશ ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ મીન્સ શું? કાં તો તમને જેટલું ઇફ ધ ટ્રાન્ઝેક્શન ઓફ કેશ તમને રિસીવડ થાય છે એ તમે ટોટલી અમાઉન્ટ છે એ રેકોર્ડમાં નથી લખતા, અથવા તો એનાથી ઓછી અમાઉન્ટ છે એ રેકોર્ડમાં લખો છો, અથવા તો તમારે કોઈને પેમેન્ટ કરવાનું હોય તો પેમેન્ટમાં પણ એઝ ઇટ ઇઝ તમે એવું કરો છો કે પૂરેપૂરી અમાઉન્ટ નથી લખતા પરંતુ ઓછી અમાઉન્ટ લખો છો, અને જે વધારાના પૈસા હોય એઝ અ કેશિયર તરીકે તમે તમારા ખિસ્સામાં નાખી દો છો. તો આવી રીતે નાણાંની ઉચાપત છે થતી હોય છે. તો નાણાંની ઉચાપત થાય છે તો એ કેવી રીતે થાય છે? તો કે વી શેલ નાવ સી હાઉ કેશ મિસઅપ્રોપ્રિએશન ઓફ ઇચ ઓફ ધીસ ટ્રાન્ઝેક્શન. તો કે હવે આપણે જોઈએ કે ભાઈ કઈ જગ્યાએ છે એ મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ છે એ જોવા મળે છે. તો ટ્રાન્ઝેક્શન ઓફ કેશ સેલ્સ એટલે કેવી રીતે? તો કે ભાઈ તો સામાન્ય રીતે ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ છે એમાં અલગ અલગ રીતે છે રોકડની જે છેતરપિંડી કરવામાં આવતી હોય એમાં અલગ અલગ રીતે છે રોકડની છેતરપિંડી થતી હોય છે. તો પહેલું શું કીધું છે કે ટ્રાન્ઝેક્શન ઓફ કેશ સેલ્સ એટલે કે સેલ્સ એટલે વેચાણ થાય, બરાબર? સેલ્સ એટલે વેચાણ થાય. ટ્રાન્ઝેક્શન ઓફ કેશ સેલ્સ એટલે કે વેચાણના રોકડ વ્યવહારોમાં છેતરપિંડી. આ માત્ર તમારે 2 પોઈન્ટ્સ જ યાદ રાખવાના છે, બહુ ડિટેલમાં તમારે યાદ રાખવાનું નથી. દરેકમાં 2 પોઈન્ટ્સ જ યાદ રાખવાના છે. પરચેસ ટ્રાન્ઝેક્શન તો કે ભાઈ એમાં પણ 2 જ પોઈન્ટ છે યાદ રાખવાના છે. એવી જ રીતે છે ટ્રાન્ઝેક્શન ઓફ કેશ રિસિપ્ટ, એમાં પણ 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે.
અને પછી છે ટ્રાન્ઝેક્શન ઓફ કેશ પેમેન્ટ, એમાં પણ 2 જ પોઈન્ટ છે યાદ રાખવાના છે, કારણ કે ઓલરેડી તમારે વધારે પડતા પોઈન્ટ્સ છે થઈ જાય એટલે બહુ વધારે ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. તો ટ્રાન્ઝેક્શન ઓફ કેશ સેલ્સ એટલે શું કીધું છે કે ભાઈ રોકડનું જે વેચાણ તમે રોકડે વેચાણ કરતા હો તો એમાં કઈ રીતે તમે કેશમાં છેતરપિંડી કરી શકો, કેવી રીતે ફ્રોડ થતા હોય છે, કેવા પ્રકારના ફ્રોડ થતા હોય છે. તો કે પહેલું છે કેશ સેલ્સ મે નોટ બી રેકોર્ડેડ. તમે જો કોઈને રોકડથી વેચાણ કરતા હો, રોકડે વેચાણ કરતા હો, કેશ સેલ્સ એટલે શું થાય, રોકડ વેચાણ, મે બી નોટ રેકોર્ડેડ એટલે કદાચ તમે એનું રેકોર્ડ, તમે એની હિસાબી ચોપડામાં નોંધ કરતા ભૂલી જાઓ છો. એન્ડ કેશ રિસીવ્ડ ફ્રોમ ધ કસ્ટમર મે બી પોકેટેડ. પોકેટેડ મીન્સ શું, તો કે ભાઈ કદાચ એવું બને કે ભાઈ તમે જે રોકડે તમે વેચાણ કર્યું છે, કોઈ પણ વસ્તુનું તમે કોઈ વ્યક્તિને રોકડે વેચાણ કર્યું છે અને એ વ્યક્તિએ તમને જે પૈસા આપ્યા છે, કસ્ટમરે તમને જે પૈસા આપ્યા છે એ તમે હિસાબ છે એ અકાઉન્ટના હિસાબોમાં લખતા નથી, તો જે તમે પૈસા તમને મળે છે રોકડ વેચાણના, તમે શું કરો છો, તમારા પોકેટમાં નાખી દો છો. મે બી પોકેટેડ. પોકેટેડ મીન્સ શું કહે છે, તમે તમારી જેબમાં નાખી દો છો. ઇટ મીન્સ એનું કહેવાનો મિનિંગ એવો છે કે ટ્રાન્ઝેક્શન ઓફ કેશ છે એટલે કે રોકડ વેચાણના વ્યવહારો હોય એમાં એવું બને કે તમે વસ્તુનું વેચાણ કરો છો, એ વેચાણનો વ્યવહાર પૂરેપૂરો તમે તમારા ધંધામાં નોંધતા નથી, જાણી જોઈને નોંધતા નથી, અને જે પૈસા આવે છે તમે તમારા પોતાની પાસે રાખી લો છો. કેશ રિસીવ્ડ ફ્રોમ ધ ડેટર્સ અગેન્સ્ટ ધ ક્રેડિટ સેલ મે નોટ બી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ. ક્રેડિટ સેલ્સ એટલે શું થાય, ઉધાર વેચાણ તમે જેને કર્યું હોય, એટલે ઉધાર વેચાણ તમે જેને કર્યું હોય તમારો શું થાય, દેવાદાર થાય, બરાબર. ડેટર્સ એટલે શું થાય, દેવાદાર. ક્રેડિટ સેલ્સ એટલે શું થાય, શાખ પર વેચાણ. એક રીતે જોવા જઈએ તો શાખ પર વેચાણ થાય, પણ અહીંયા આપણે ઉધાર વેચાણના અર્થમાં લેવાનું છે. તો કેશ રિસીવ્ડ ફ્રોમ ધ ડેટર્સ એટલે કે ડેટર્સ પાસેથી, દેવાદારો પાસેથી આપણને જે પૈસા મળ્યા હોય એ પૈસા પણ કદાચ કોઈક વખત આપણે છે જાણી જોઈને હિસાબી ચોપડામાં લખતા નથી. તો આવી રીતે ટ્રાન્ઝેક્શન ઓફ કેશ સેલ્સ વેચાણના વ્યવહારોમાં છેતરપિંડી છે થતી હોય છે. ટ્રાન્ઝેક્શન ઓફ બી છે પરચેઝ ટ્રાન્ઝેક્શન એટલે કે ખરીદીના વ્યવહારોમાં. હવે ખરીદીના વ્યવહારોમાં પણ ઘણી વખત છે શું થાય છે, છેતરપિંડી છે થવાની શક્યતાઓ રહે છે. ફિક્ટિશિયસ પરચેસ મે બી શોન એન્ડ મની મે બી મિસએપ્રોપ્રિએટેડ બાય શોવિંગ રોંગ પેમેન્ટ. ફિક્ટિશિયસ પરચેઝ એટલે શું કહે છે, ફિક્ટિશિયસનો મિનિંગ થાય છે કાલ્પનિક, પરચેઝ એટલે શું થાય, ખરીદી. કાલ્પનિક ખરીદી મે બી નોટ શોન એન્ડ મની મે નોટ બી મિસએપ્રોપ્રિએટેડ બાય શોવિંગ ધ રોંગ પેમેન્ટ. ઘણીવાર એવું થાય કે તમને કોઈ જગ્યાએથી અચાનક, કાલ્પનિક રીતે અચાનક તમને કોઈ પણ જગ્યાએથી ખરીદીના પૈસા મળ્યા હોય, બરાબર, ખરીદીનું પેમેન્ટ મળ્યું હોય, મે નોટ બી શોન, તમે એ હિસાબી ચોપડામાં દર્શાવતા નથી. એન્ડ મની મે બી મિસએપ્રોપ્રિએટેડ એટલે કે જે તમને ખરીદીના પૈસા મળ્યા છે એ તમે છે એની સાથે શું કરો છો, છેતરપિંડી કરો છો, બાય શોવિંગ ધ રોંગ પેમેન્ટ. તમે ખોટી માહિતી આપીને, ખોટી ખરીદીની માહિતી આપીને તમે ખોટી માહિતી તમે અકાઉન્ટ્સમાં છે રજૂ કરતા હો તો એને મિસએપ્રોપ્રિએશન એટલે પરચેઝ ટ્રાન્ઝેક્શનમાં તમે છેતરપિંડી કરી છે એવું કહેવાય. પેમેન્ટ ફોર ધ પરચેસ મે બી શોન ટ્વાઇસ. પેમેન્ટ ઓફ પરચેસ એટલે કે તમે જે કાંઈ પણ ખરીદીના વ્યવહારો કર્યા છે, પેમેન્ટ ઓફ પરચેસ એટલે કે ખરીદીની જે કાંઈ પણ ચૂકવણી કરી હોય, તમે માલ ખરીદો, વસ્તુ ખરીદો તો તમારી પાસે પૈસા આવે, તો એ પેમેન્ટની તમે મે બી શોન ટ્વાઇસ. ટ્વાઇસ એટલે શું થાય, 2 વખત. એકના એક પરચેસ ટ્રાન્ઝેક્શનની, એકના એક ખરીદીના વ્યવહારની તમે 2 વખત નોંધ કરી નાખો. અ ડુપ્લિકેટ બિલ મે બી ઓબ્ટેન્ડ ફોર ધ પર્પઝ એન્ડ અમાઉન્ટ ઓફ સેકન્ડ પેમેન્ટ મે બી મિસએપ્રોપ્રિએટેડ. શું કહે છે કે અ ડુપ્લિકેટ બિલ, 2 વખત તમે કોઈ પણ હિસાબોની નોંધ કરી નાખો, બરાબર, તો 2 વખત તમે નોંધ કરી નાખો તો એવું તમે કરો છો કે એક વખતનું જે બિલ છે એ તમે ડુપ્લિકેટ એટલે કે ખોટું રજૂ કરો છો. મે બી ઓબ્ટેન્ડ ફોર ધીસ પર્પઝ, તમે ખોટું બિલ છે એ દર્શાવીને શું કરો છો, તો અમાઉન્ટ ઓફ સેકન્ડ પેમેન્ટ મે બી મિસએપ્રોપ્રિએટ એટલે કે બીજી વખત તમને જે વ્યક્તિ બિલ આપે એની સાથે તમે છેતરપિંડી કરો છો. મીન્સ એનું કહેવાનો મિનિંગ એવો છે કે કોઈ એકનું એક વેચાણનું ટ્રાન્ઝેક્શન હોય, પેમેન્ટ ઓફ પરચેસ ટ્રાન્ઝેક્શન મે બી શોન ટ્વાઇસ એટલે કે તમે 2 વાર દર્શાવી દો, અને જે પહેલું ટ્રાન્ઝેક્શન છે એ તમે હિસાબી ચોપડે દર્શાવો છો, પણ બીજું જે ટ્રાન્ઝેક્શન છે એમાં તમે જે ડુપ્લિકેટ બિલ હોય, ખોટું બિલ આપીને તમે શું કરો છો, તમારા ખાતામાં કે બીજી કોઈ પણ જગ્યાએ કેશની છેતરપિંડી કરો છો. થર્ડ છે ટ્રાન્ઝેક્શન ઓફ કેશ રિસિપ્ટ. ટ્રાન્ઝેક્શન ઓફ કેશ રિસિપ્ટ એટલે શું થાય, તો કે ભાઈ ટ્રાન્ઝેક્શન ઓફ કેશ રિસિપ્ટ એટલે કે રોકડ રસીદના વ્યવહારો. કોઈ પણ વસ્તુની સામે તમને રોકડેથી રસીદ મળતી હોય કે પહોંચ મળતી હોય
એવા વ્યવહારોમાં તમે શું કરો છો? છેતરપિંડી કરો છો. કેન્સલિંગ ધ રિસિપ્ટ ઓફ કેશ ફ્રોમ ધ મિસલેનિયસ ઓર એક્સ્ટ્રા ઓર્ડિનરી અકાઉન્ટ such amount received from the debtors whose account is previously written off as bad. શું કહે છે? કેન્સલિંગ ધ રિસિપ્ટ ઓફ કેશ. તમે જે કોઈ પણ વ્યક્તિ પાસેથી તમને રોકડની રસીદ મળી હોય એ રસીદને તમે કેન્સલ કરી નાખો છો. બરાબર? કેન્સલ એટલે શું થાય? રદ કરી નાખો છો. કેન્સલિંગ ધ રિસિપ્ટ ઓફ કેશ. તમને જે કોઈ પણ વ્યક્તિ પાસેથી રોકડની રસીદ મળી છે એને તમે કેન્સલ કરીને ફ્રોમ મિસલેનિયસ ઓર એક્સ્ટ્રા ઓર્ડિનરી અકાઉન્ટ. મિસલેનિયસને આપણે ગુજરાતીમાં કહીએ તો પરચુરણ ખર્ચાઓ થાય. પરચુરણ ખાતામાં જે કાંઈ પણ તમને રિસિપ્ટ મળી હોય છે, પેમેન્ટ મળ્યું હોય છે રસીદનું, એ તમે શું કરો છો? મિસલેનિયસ ખાતામાં લખી નાખો. પરચુરણ ખાતામાં છે લખી નાખો છો. સચ અમાઉન્ટ એઝ રિસીવ્ડ ફ્રોમ ધ ડેટર્સ. એ અમાઉન્ટ છે આપણને કોની પાસેથી મળી હોય છે? દેવાદારો પાસેથી મળી હોય છે, જેનું અકાઉન્ટ આપણે પહેલાં શું કરી નાખ્યું છે? રિટર્ન ઓફ એટલે કે માંડી વાળ્યું હોય. એટલે કે શું કહે છે કે એવા કોઈ પણ દેવાદારો કે જે પહેલેથી જ આપણે માંડી વાળ્યા હોય, એવા વ્યક્તિ પાસેથી જ્યારે આપણને કેશ રિસિપ્ટ મળતી હોય તો આપણે એને શું કરીએ છીએ? મિસલેનિયસ એટલે કે પરચુરણ ખાતામાં લખી નાખીએ છીએ. આપણે ખોટી એની એન્ટ્રી કરી નાખીએ છીએ. રેકોર્ડિંગ લેસ ધેન એકચ્યુઅલ રિસિપ્ટ ઓફ વેરિયસ બિઝનેસ ઇન્કમ. બીજો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે રેકોર્ડિંગ લેસ એકચ્યુઅલ રિસિપ્ટ ઓફ વેરિયસ બિઝનેસ ઇન્કમ. તમારા ધંધામાંથી આવતી વિવિધ પ્રકારની વેરિયસ એટલે શું થાય? વિવિધ. બિઝનેસ ઇન્કમ એટલે કે ધંધાની આવકને તમે ખોટી કે હોય એના કરતાં ઓછી દર્શાવો છો. એકચ્યુઅલ લેસ ધેન એકચ્યુઅલ રિસિપ્ટ એટલે કે તમારી પાસે જેટલી સાચી અમાઉન્ટની રસીદ હોય એના કરતાં તમે ઓછી અમાઉન્ટનું રસીદ છે એ દર્શાવો છો. ટ્રાન્ઝેક્શન ઓફ કેશ પેમેન્ટ. કે એ કેશ પેમેન્ટ એટલે શું? તો કે ભાઈ રોકડ ચૂકવણીના વ્યવહારોમાં ભૂલ થતી હોય ઘણીવાર. An amount may be entered as having been paid into bank account but may not be paid into the account. An amount may be entered having been paid into bank account. તમને તમારા ધંધામાં કોઈને તમે ધંધામાં ચૂકવણી કરી છે, બરાબર? પૈસાની ચૂકવણી કરી છે. An amount may be entered by having paid. તમને કોઈએ ધંધામાં ચૂકવણી કરી છે, બેંક ખાતામાં તમે એની એન્ટ્રી કરો છો. Having been the amount may be entered as having been paid. તમે અકાઉન્ટમાં એની એન્ટ્રી કરી નાખી છે એઝ અ પેડ ટ્રાન્ઝેક્શન. તમને કોઈ પાસેથી ધંધામાં પૈસા મળી ગયા છે, પેમેન્ટ મળી ગયું છે, તમે એને પેડ ટ્રાન્ઝેક્શનમાં એન્ટ્રી કરી નાખી છે, બટ મે નોટ બી પેડ ઇન ટુ ધ અકાઉન્ટ. એને તમને પૈસા ચૂકવ્યા છે પણ એવું બને કે તમે ભૂલથી એની એન્ટ્રી છે ચૂકવેલા ખાતામાં કરો છો. ઇટ મીન્સ એ એવું કહેવા માગે છે કે તમે એની એન્ટ્રી કરી નાખો છો બેંક અકાઉન્ટમાં, એ વ્યક્તિએ તમને પેમેન્ટ કર્યું છે, ધ અમાઉન્ટ મે બી એન્ટર્ડ હેવિંગ બીંગ પેડ ઇન ટુ બેંક અકાઉન્ટ, પણ એકચ્યુઅલમાં તમને એને હજી અમાઉન્ટ પેડ કરી નથી કે પેડ કરવાનું ભૂલી ગયા છે, એટલે એન્ટ્રી થઈ ગઈ છે પણ તમને અમાઉન્ટ મળી નથી. વેજીસ મે બી રેકોર્ડેડ ઇન ધ ફિક્ટિશિયસ નેમ ઇન ધ વેજ શીટ એન્ડ ધ અમાઉન્ટ મે બી મિસએપ્રોપ્રિએટેડ. ઘણી વખત એવું થાય કે તમે કર્મચારીને વેજીસ એટલે શું થાય? સેલરી કે પગાર કે કર્મચારીઓને પગાર છે મે બી રેકોર્ડેડ ઇન ધ ફિક્ટિશિયસ નેમ. કોઈ કાલ્પનિક વ્યક્તિના નામ ઉપર, ફિક્ટિશિયસ એટલે કાલ્પનિક થાય, રેકોર્ડેડ એટલે કે નોંધ કરવી. તમે જે કોઈ પણ વ્યક્તિને નોંધ કરી, જે કોઈ પણ વ્યક્તિને તમે વેજીસ ચૂકવ્યા છે એનું નામ તમે કાલ્પનિક રીતે દર્શાવો છો ઇન ધ વેજ શીટ, એટલે કે ખોટું નામ દર્શાવો છો. એન્ડ અમાઉન્ટ મે બી મિસએપ્રોપ્રિએટેડ, અને તમે છે એ ખોટી ભૂલ કે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરો છો. તો જનરલી મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ છે એ મુખ્યત્વે 4 ટ્રાન્ઝેક્શનમાં થતું હોય છે. ટ્રાન્ઝેક્શન ઓફ કેશ સેલ્સ, ટ્રાન્ઝેક્શન ઓફ પરચેસ ટ્રાન્ઝેક્શન, થર્ડ ઇઝ ટ્રાન્ઝેક્શન ઓફ કેશ રિસિપ્ટ એન્ડ ટ્રાન્ઝેક્શન ઓફ કેશ પેમેન્ટ. નાવ હવે આપણે જોવું હોય કે ડિટેક્શન એટલે કે જે કાંઈ પણ કેશમાં, ડિટેક્શન એટલે શું? શોધવું, બરાબર? તો કે ભાઈ ડિટેક્શન ઓફ મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ એટલે કે રોકડમાં થતી ભૂલને શોધવી, બરાબર? રોકડ છેતરપિંડીની ભૂલને શોધવી. કેવી રીતે શોધી શકાય? તો કે એઝ અ ઓડિટર તરીકે ઓડિટર ઉપર રિસ્પોન્સિબિલિટી છે, ઓડિટરની જવાબદારી છે કે રોકડમાં થતી રોકડ ટ્રાન્ઝેક્શનમાં જે કાંઈ પણ છેતરપિંડી થાય છે તેને તે કેવી રીતે શોધી શકે છે. તો પહેલું શું છે કે ભાઈ પહેલો પોઈન્ટ એવો છે કે ભૂલોને શોધવા માટે, રોકડમાં થતી ભૂલને કે રોકડમાં થતી છેતરપિંડીને શોધવા માટે પહેલું પોઈન્ટ છે કેશબુક શુડ બી બેલેન્સ ડેઇલી. કેશબુક એટલે કે રોકડની બુક, રોકડ ખાતું, એમ રોકડ
રોકડ બુક કેશ બુક શુડ બી બેલેન્સ ડેઇલી, એટલે કે તમે રોકડની જેટલી માહિતી હોય એ રોજે રોજ તમે ટેલી કરો, ડેઇલી એનું તમે બેલેન્સ ચેક કરો. બેલેન્સ શીટ બી કમ્પેર્ડ વિથ ધ એકચ્યુઅલ કેશ ઓન હેન્ડ. એકચ્યુઅલ કેશ ઓન હેન્ડ એટલે શું? હાથ ઉપરની રોકડ, બરાબર. બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું. મે બી કમ્પેર્ડ વિથ ધ એકચ્યુઅલ કેશ ઓન હેન્ડ. ધંધાનું પાકું સરવૈયું છે એને તમે તમારા ધંધાની એકચ્યુઅલ હાથ ઉપર જેટલી રોકડ છે એની સાથે રોજ કમ્પેર કરો. રોજ તમારે તમારા ધંધામાં આવતી રોકડની એન્ટ્રીને ચેક કરો, બેલેન્સ કરો, ડેઇલી એને ચેક કરો અને તમારા હાથમાં જેટલી રોકડ હોય એની સાથે તમારા બેલેન્સ શીટ એટલે કે પાકા સરવૈયાને પણ કમ્પેર કરો. ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ઇન બેંક પાસબુક એન્ડ કેશ બુક મસ્ટ બી કમ્પેર્ડ એન્ડ અ બેંક reconciliation statement must be prepared every month. Transaction recorded in bank passbook. તમારા ધંધાના જેટલા ટ્રાન્ઝેક્શન હોય, જેટલા વ્યવહારો હોય, રેકોર્ડેડ નોંધેલા જેટલા વ્યવહારો હોય એ બધા જ વ્યવહારોને બેંક પાસબુક અને કેશબુક સાથે કમ્પેર કરો. એની રોજ ચકાસણી કરો, એની સરખામણી કરો. કમ્પેર કરો એટલે સરખામણી થાય. એઝ અ બેંક રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટ. બેંકમાંથી તમને જે સ્ટેટમેન્ટ આવતું હોય બેંક રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટ કહેવાય. બેંકમાંથી તમને જે તમારા રોજના ટ્રાન્ઝેક્શનનું જેટલું સ્ટેટમેન્ટ આવતું હોય તેને તમારી રોજની પાસબુક અને તમારી રોજની કેશબુક સાથે શું કરો? કમ્પેર કરો, જેથી કોઈ પણ વ્યક્તિએ ખોટી જગ્યાએથી નાણાં લીધા હોય કે ચૂકવ્યા હોય કે ખોટી જગ્યાએ છેતરપિંડી કરવાની ટ્રાય કરી હોય તો એ તરત પકડાઈ જાય. મસ્ટ બી પ્રિપેર એવરી મંથ. દરેક મંથે, દરેક મહિનામાં આ વસ્તુ છે એ કરવાની કે ભાઈ બેંક પાસેથી આખું સ્ટેટમેન્ટ લઈ લેવાનું અને તમારી પાસબુક અને કેશબુકની સરખામણી કરવાની, જેથી કોઈ જગ્યાએ રોકડ ખોટી ઉપયોગમાં લેવાઈ ગઈ હોય, ખોટી ભૂલ થઈ હોય તો તરત આપણને ખ્યાલ આવે. સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ મસ્ટ બી સેન્ટ ટુ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ એટ સમ ઇન્ટરવલ્સ એન્ડ ધેર કન્સેન્ટ regarding to the balances must be obtained. Statement of accounts must be sent to the debtors and creditors. તમારા ધંધામાં જેટલા ડેટર્સ એટલે દેવાદાર થાય અને ક્રેડિટર્સ એટલે લેણદારો થાય. તમારા ધંધામાં જેટલા દેવાદાર અને લેણદારો છે એ દેવાદાર અને લેણદારને તમારી અકાઉન્ટ્સ છે, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ મસ્ટ બી સેન્ડ. તમારા ધંધાના હિસાબી વ્યવહારો છે એની એક કોપી છે દર વર્ષે મોકલો. સેમ ઇન્ટરવલ એટલે કે રેગ્યુલરલી મોકલો, જેથી આપણને ખબર પડે. ધેર કન્સેન્ટ એટલે કે તેની સંમતિ. રિગાર્ડિંગ ધ બેલેન્સ મસ્ટ બી ઓબ્ટેન. તેમની પાસેથી આપણને જેટલા દેવાદારે અને લેણદારોએ જેટલા આપણે નાણાં ચૂકવ્યા છે કે આપણે એને જેટલા ચૂકવ્યા છે એ માટેનું રોજનું સ્ટેટમેન્ટ હોય, જે માટેના જેટલા એના રોજના અકાઉન્ટ હોય એની પાસેથી છે તમે માહિતી રેગ્યુલર લ્યો. While examining the receipt side of cash book, entries must be compared with the counter folio of receipt book and salesman report and other document. While examining the cash receipt એટલે કે જ્યારે તમને કોઈ પાસેથી રોકડ રસીદ મળતી હોય, રોકડ રસીદ, રિસિપ્ટ એટલે શું થાય? રસીદ. રોકડ રસીદના નાણાં મળતા હોય તમે એની ચકાસણી કરતા હો. while examining the receipt side of cash book એટલે કે જ્યારે તમે રોકડ ખાતાની કે રોકડ બુકની, રોકડ મેળની રિસિપ્ટ સાઇડની ચકાસણી કરતા હો, એક્ઝામાઇન એટલે ચકાસણી કરતા હો. એન્ટ્રીસ મસ્ટ બી કમ્પેર્ડ વિથ ધ કાઉન્ટર ફોલિયો ઓફ રિસિપ્ટ બુક. એમાં જેટલી તમારી રિસિપ્ટ હોય, તમને જેટલી રસીદ મળી હોય, રોકડની જેટલી રસીદ તમારા ખાતામાં જમા થઈ હોય એની સરખામણી સેલ્સમેને કે કોઈ પણ અધર ડોક્યુમેન્ટ તમને જે આપતા હોય રસીદ સાથે એની સરખામણી કરો. while scrutinizing the payment side of the cash book, the entry must be compared with the purchase order, invoices, receipts and wage sheet etc. હવે જ્યારે રસીદ મળવાની વાત છે, કેશ મળવાની વાત છે તો રિસિપ્ટ સાઈડ આવે અને પેમેન્ટની વાત હોય એટલે રિસિપ્ટ પેમેન્ટની વાત હોય કેશ બુકમાં એટલે એ શું થાય? તમે જેને ચૂકવણી કરતા હો એની માહિતી હોય. એટલે કે જ્યારે તમે તમારા કેશ બુકની પેમેન્ટ સાઈડની એટલે કે ચૂકવણી બાજુની માહિતીને ચકાસતા હો, સ્ક્રુટિનાઇઝિંગ એટલે શું થાય? ચકાસણી કરવી, ઊંડાઈપૂર્વક જોવું. ધ એન્ટ્રીઝ મસ્ટ બી કમ્પેર્ડ વિથ ધ પરચેસ ઓર્ડર. તમારી પાસે ખરીદીના જેટલા ઓર્ડર આવ્યા હોય બધા જ ઓર્ડર સાથે એની શું કરો? કમ્પેરિઝન કરો. કોઈ વસ્તુની તમે ખરીદી કરી હોય તો એ ખરીદીના બિલ સાથે તમારું પેમેન્ટનું બિલ સરખાવો. ઇનવર્ડ ઇન્વોઇસીસ રિસિપ્ટ. ધંધામાં જે કોઈ પણ કાચો માલ કે એવું કંઈક આવ્યું હોય તો એની સાથે સરખામણી કરો. તમે કોઈને ચૂકવણી કરી હોય, વેજ એટલે કે પગારની ચૂકવણી કરી હોય તો એ રીતે. મતલબ કે તમારે છે એ ભૂલો શોધવી હોય, ડિટેક્ટિંગ મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ, નાણાંમાં થતી છેતરપિંડીને શોધવી હોય તો આવી રીતે શોધી શકાય છે. અને પ્રિવેન્શન એટલે કે અટકાવવું. તો કે ભાઈ નાણાંમાં થતી છેતરપિંડીને કેવી રીતે અટકાવવું? તો કે ભાઈ એના પણ આપણે 5 ઓપ્શન છે જોઈ લઈએ. તો પ્રિવેન્શન ઓફ મિસએપ્રોપ્રિએશન ઓફ કેશ.
પેલું શું કહે છે કે એન એફિશિયન્ટ ઇન્ટરનલ ચેક સિસ્ટમ શુડ બી ઇન્ટ્રોડ્યુસ. એફિશિયન્ટ ઇન્ટરનલ ચેક સિસ્ટમ મસ્ટ બી ઇન્ટ્રોડ્યુસ મતલબ શું કહે છે? એફિશિયન્ટ એટલે ચોક્કસ. ઇન્ટરનલ ચેક સિસ્ટમ એટલે શું? આંતરિક અંકુશની પ્રક્રિયા. ઇન્ટરનલ ચેક સિસ્ટમને શું કહેવાય? આંતરિક અંકુશની પ્રક્રિયા મસ્ટ બી ઇન્ટ્રોડ્યુસ સો ધેટ ધ વર્ક ઓફ વન પર્સન ઇઝ ઓટોમેટિકલી ચેકડ બાય અનધર પર્સન. શું કહે છે કે તમારા ધંધામાં આંતરિક અંકુશની પ્રક્રિયા એટલે કે ધંધાનો ઇન્ટરનલ કંટ્રોલ છે એટલો સ્ટ્રોંગ બનાવો, એટલો વ્યવસ્થિત કરો કે જેથી તમારું કોઈનું કે જેથી ધ વર્ક ઓફ વન પર્સન ઇઝ ઓટોમેટિકલી ચેકડ બાય ધ અધર પર્સન. એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા જે કામ થયું હોય એ તરત બીજા વ્યક્તિ દ્વારા ચેક થાય તો ઓટોમેટિક છે ધંધામાં શું થાય તો કે ભાઈ એક રીતે અંકુશ આવે, દરેક પ્રક્રિયા ઉપર અંકુશ આવે, તમારી દેખરેખ રહે. એક વ્યક્તિની ભૂલ હોય તો બીજી વ્યક્તિ તરત એને પકડી લે. તો એ પ્રાથમિક તબક્કામાં જ કોઈ પ્રકારની છેતરપિંડી કે એવું કાંઈ થયું હોય તો પ્રાથમિક તબક્કામાં તમે એને પકડી શકો અને રોકી શકો. એફિશિયન્ટ ઇન્ટરનલ ચેક સિસ્ટમ શોર્ટમાં યાદ રાખવું હોય તો એ થાય. પાવર ઓફ કેશિયર મસ્ટ બી રિસ્ટ્રિક્ટેડ. બેંક કેશ રિસિપ્ટ બુક શુડ નોટ બી કેપ્ટ વિથ ધ કેશિયર but must be kept under the lock and key and only a responsible officer should be authorized to sign and issue the receipt. Power of cashier must be restricted. શું કહે છે કે પાવર ઓફ કેશિયર એટલે કે તમારા ધંધામાં જે કેશ સાચવનાર વ્યક્તિ હોય, બરાબર, એને રોકડ હિસાબનીશ કહેવાય. કેશિયરને ગુજરાતીમાં આપણે કહીએ તો રોકડ હિસાબનીશ કહેવાય. પણ જે કેશિયરના જે પાવર હોય એના ઉપર કંટ્રોલ કરો. રિસ્ટ્રિક્ટ એટલે શું થાય? કંટ્રોલ કરવું, અંકુશમાં રાખો. બેંક રિસિપ્ટ બુક શુડ નોટ બી કેપ્ટ વિથ ધ કેશિયર. તમારા ધંધામાં તમારા ધંધાની જે કાંઈ પણ જગ્યાએથી નાણાં આવતા હોય, કેશ રિસિપ્ટ બુક હોય, એને તમે કેશિયર પાસે ન રાખો. શુડ નોટ કેપ્ટ વિથ ધ કેશિયર, કેશિયર પાસે ન રાખો, બટ મે બી કેપ્ટ અંડર ધ લોક એન્ડ કી. એવા વ્યક્તિ લોક એન્ડ કી એન્ડ ઓનલી અ રિસ્પોન્સિબલ ઓફિસર શુડ બી ઓથોરાઇઝ ટુ સાઇન એન્ડ ઇસ્યુ ધ રિસિપ્ટ. કોઈ એવા રિસ્પોન્સિબલ ઓફિસરને તમે તમારા ધંધામાં રોકડ માટેની જવાબદારી આપો અને રોકડની જે કાંઈ પણ માહિતી હોય એને તમે લોકમાં રાખો, કી રાખો, કી લોક રાખો એમ, કે જેથી રિસ્પોન્સિબલ વ્યક્તિના સિગ્નેચર વગર, એના રિપોર્ટ વગર તમે કોઈ કેશ ઉપાડી શકે નહીં, તમારા ધંધામાંથી કોઈ કેશ ટ્રાન્ઝેક્શન થાય નહીં. પછી શું કહે છે કે ઇમ્પોર્ટ સિસ્ટમ ઓફ પેટી કેશ શુડ બી યુઝડ ફોર મેકિંગ અ સ્મોલ પેમેન્ટ. પેટી કેશ મીન્સ શું થાય? પેટી કેશ મીન્સ એવું કે ભાઈ તમારા રોજબરોજના વ્યવહારો માટે તમે જે કાંઈ પણ કેશ અલગ રાખતા હો એને પેટી કેશ કહેવાય. એટલે કે ધંધામાં એક આવી સિસ્ટમ રાખો કે તમારા ડે ટુ ડે પેમેન્ટ માટે તમે એ નાના અમથા સ્મોલ પેમેન્ટ હોય તો એના માટે પેટી કેશનો ઉપયોગ કરો. પેમેન્ટ ફોર અ લાર્જ અમાઉન્ટ મસ્ટ ઓનલી બી મેડ બાય કરોડ્સ ઓફ રૂપીઝ, કરોડ્સ ઓફ ક્રોસ ચેક્સ. અથવા તો મોટા લાર્જ પેમેન્ટ હોય બને ત્યાં સુધી શેમાં કરો? ચેકમાં કરો. નાના ટ્રાન્ઝેક્શન હોય તો એ પેટી કેશમાં કરો. પેટી કેશ મીન્સ તમે એની માટે અલગ પેટી કેશ રાખો કે જેથી તમારા ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન તમે રેગ્યુલર કરી શકો અને મોટા ટ્રાન્ઝેક્શન માટે બને ત્યાં સુધી ચેકનો ઉપયોગ કરો. ઓનલી અ રિસ્પોન્સિબલ ઓફિસર શુડ હેવ ટુ બી ઓથોરિટી ટુ ગ્રાન્ટ અ ડિસ્કાઉન્ટ, અલાઉન્સીસ, બેડ ડેપ્થ એક્સેટ્રા. રિસ્પોન્સિબલ ઓફિસર એટલે કે એક જવાબદાર વ્યક્તિને જ એવી ઓથોરિટી એટલે કે જવાબદારી આપો કે જે તમારા ધંધામાં ડિસ્કાઉન્ટ છે કે બીજા કોઈ અન્ય અલાઉન્સીસ છે કે ઘાલખાત છે એ બધી ચૂકવણી કરવા માટે, બરાબર. ઓનલી વન રિસ્પોન્સિબલ ઓફિસર શુડ હેવ ઓથોરિટી ટુ ગ્રાન્ટ એટલે કે એક જવાબદાર વ્યક્તિને એવી જવાબદારી આપો કે જે ધંધામાં ડિસ્કાઉન્ટ ઇસ્યુ કરવા માટે, કોઈ પણ અલાઉન્સીસ ઇસ્યુ કરવા માટે એ એક વ્યક્તિની જ માહિતી લેવી પડે. તો આવી રીતે તમે છે ડિટેક્શન એટલે કે ભૂલો શોધવી અને પ્રિવેન્શન એટલે કે ભૂલો અટકાવવી. સો આજે આપણે છે એ એક જ ફ્રોડનો જે ટાઈપ્સ છે, ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ, એનો એકનો જ અભ્યાસ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ એન્ડ ફ્રુડલન્ટ મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ્સ છે જોશું. થેન્ક યુ.